વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ ગાંધીનગર જિલ્લો અને ગાંધીનગર મહાનગર દ્વારા આજરોજ ક્ષત્રિય કરણી સેના અને તમામ હિન્દુ સંગઠનોની સાથે ઉત્તર પ્રદેશ સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રામજીલાલ સુમન દ્વારા વીર ક્ષત્રિય શિરોમણી મહારાણા સંગ્રામસિંહ સિસોદિયા રાણા સાંગા ઉપર કરવામાં આવેલ અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં વિરોધ પ્રદર્શન તેમજ જિલ્લા કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના દરેક કાર્યકર્તાઓએ તેમજ સનાતની હિન્દુ ભાઈઓએ ઉમિયા માતાના મંદિર સામેથી કલેક્ટર કચેરી ગાંધીનગર ખાતે શાંતિપૂર્ણ દેખાવો કરી વિશેષ સંદેશો આપ્યો હતો। ગાંધીનગર જિલ્લાની અંદર માનનીય કલેક્ટર સાહેબને અમે એક આવેદનપત્ર આપ્યું છે, જે સાંસદની અંદર સમાજવાદી પાર્ટીના જે રામજીલાલ સુમને અભદ્ર ભાષાનું જે ટિપ્પણ કરી પૂરા હિન્દુ સમાજને અને જે મહારાણા સાંગા વિશે જે ગદ્દારની વાત કીધી એ બદલ અમારી લાગણી દુભાઈ છે। એ બદલ અમે ગાંધીનગર જિલ્લામાં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આજ રોજ આપેલ છે અને એમને કહ્યું છે કે સાહેબ, અને વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અમારી સાથે છે, તમામ સામાજિક સંગઠન અમારી સાથે છે, બરાબર છે। એટલે આજ રોજ અમે સાહેબને એક નમ્ર વિનંતી કરી છે અને શાંતિપૂર્ણ રીતે આજ રોજ કલેક્ટર સાહેબને આવેદન આપી અમે એમને કહ્યું છે કે આગળની કાર્યવાહી માટે જે કંઈ પણ થતું હોય એ આપશ્રીના દ્વારા અમને મદદરૂપ કરવા વિનંતી સારું। ગણપતસિંહ વાઘેલા, વિશ્વ હિન્દુ પરિષદ ગાંધીનગર જિલ્લા મંત્રી તરીકેનું મારું દાયિત્વ છે। આજ રોજ કરણી સેના અને બજરંગ દળ તેમજ તમામ હિન્દુ સંગઠનો દ્વારા સહિયારો ભેગા પ્રયાસથી અમે કલેક્ટર સાહેબને થ્રુ રાષ્ટ્રપતિને એક આવેદનપત્ર મોકલવામાં આવેલું છે કે જે યુપીની અંદર સાંસદ, સમાજવાદી પાર્ટીના સાંસદ દ્વારા જે મહારાણા સાંગા, શિરોમણી મહારાણા સાંગા રાજા વિરુદ્ધમાં જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે એનો વિરોધ પ્રદર્શન કરતું અમે એક આવેદન આપેલું છે। ટૂંક સમયમાં દરેક જિલ્લામાંથી આ રીતનું આવેદનપત્ર મોકલવામાં આવશે અને અમારી સરકાર શ્રીને, રાષ્ટ્રપતિ શ્રીના નમ્ર વિનંતી છે કે આવા સાંસદ ઉપર કડકમાં કડક કાર્યવાહી કરી અને એમને સંસદમાંથી મુક્ત કરવા અથવા તો યોગ્ય પગલાં લેવા જોઈએ। એમ કે મહારાણા સાંગા એ આપણા દેશનું અને સર્વ સમાજનું ગૌરવની વાત છે અને એના વિરુદ્ધમાં આ રીતની ખોટી ટિપ્પણીઓ કરવામાં આવી છે તો એ સહન કરી લેવામાં આવશે નહીં। બજરંગ દળ હંમેશા સારા કાર્યો જ કરતું હોય છે, જેમાં દરેક સમાજની સાથે હોય છે। આવા અભદ્ર ટિપ્પણીને સહન કરવામાં નહીં આવે, જેથી કરીને ટૂંક સમયમાં જો કાર્યવાહી નહીં થાય તો સમગ્ર સમાજ દ્વારા બજરંગ દળ તેમજ કરણી સેના અને બધા જ સંગઠનો સાથે મળી અને ઉગ્ર આંદોલન કરીશું। જય